વહાલા પ્રેમી સજ્જનો, સતસબલ જે સ્થિતિ કે ભીતર વ્યાપક બહાર સ્વાનુભવ સ્વરૂપ જય ગુરુ મહારાજ, જય સચિદાનંદ। સમજી લે મન સીધી કલા, એ મન સમજી લે સીધી કલા, સદગુરુ નિજ નામ લખાવી। સદગુરુ નિજ નામ લખાવે। નિજ નામ આત્મા સુ પરમાત્મા, निर्गुण निर्विकार निज नाम निरंजन देव। आप जन्मो छो बहिर्मुखो छो, प्रेम मूर्ति जी पासे आवो छो त्यारे नाम लखाय जाय छे। गुरु पૈયા नाम लखाय दीजिए। आ नाम आपना हृदयनी सेवा भक्ति भाव भक्ति आपना अंतकरण शुद्ध प्रमाणिक होय छे। पण भाव भक्ति करो के सेवा भक्ति करो, एक निष्ठा श्रद्धा थी अंतकरण अने चित्त तमारुं शुद्ध राखी अहंकार रहित थईने सेवा करो। जोग जगन व्रत दान आचरी, जोग जगन व्रत दान आचरे, 68 तीर्थ फरी आवे। वनमा जईने तप आराधे, तो ही भूलमा भरमावे। मनुष्य प्राणी आटલું કરી રહ્યો છે તો ઈ ભૂલો ભૂલો ફરે છે કે જે અંતરમાં અંતર્યામી પ્રભુ છે, અવિનાશી અમૃત નામ છે, એ ક્યારેય જીવાત્મા એની સાથે એક્ય સાધી શકતો નથી। પોતાના સાચા ગુરુ મળ્યા હોય એવા આત્મજ્ઞાની, તો આત્મજ્ઞાની ગુરુ જેને નથી મળતા તો સતનામ ક્યારેય લખાતું નથી। तो ही भूलमा भरमावे के प्राणी भूल करेलो छे, भटकी रह्यो छे, पोते पोतानो विचार करी शकतो नथी। कष्ट करी कायाने पीड़े, घणा प्रकारे कायाने पीड़े छे मनुष्य, पोते पोताना कर्मे अथवा तो देखादेखीथी। भैरव जंप जंपलावे आ बधी अंधश्रद्धा। 4 खाण 84 भटके, શું કામ? કે કોઈ સાચા સંત સદગુરુનું શરણું ન મળતા, એવા પરમ જ્ઞાની ગુરુનું શરણું ન મળતા જીવાત્મા બાહ્ય સાધન ઘણા બધા કરે છે, છતાં પોતાના અંતર્યામી પ્રભુનું દર્શન કરી શકતો નથી। તેમ ભીતરમાં સ્થિતિ ધારણ કરી શકતો નથી। ન આવે છે આત્મદ્રષ્ટિ, ન સ્થિતિ થાય છે પોતાની બ્રહ્માકાર। જોગ કરે જગન કરે વ્રત દાન આચરે, 68 તીર્થ ફરે। આટલું મનુષ્ય દેખા દેખીથી બાહ્ય આચરણ કરે છે, પણ ભીતર કોરું રહી જાય છે। ભીતરની વાત એક બાજુ રહી જાય છે, અનુભવની જે સ્થિતિ છે સ્વાનુભવ, એ પણ એ શાંતિ લઈ શકતો નથી। ન મનને મુક્તિ મળે છે, ન મનને મોક્ષ મળે છે, ન જીવાત્માને કોઈ એવા બંધી છોડ કે જે બંધનોમાંથી મુક્ત કરે એવા કોઈ એને મળતા
ઈશ્વર કૃપા થાય, પોતાના ગુરુની કૃપા થાય તો જ મન મુક્ત થઈ શકે છે. એટલા માટે કીધું કે મન જોગ જગન વ્રત દાન આચરી મન. પણ હે મન, કોઈ આત્મજ્ઞાની ગુરુ પાસે જઈ તો સમજી લે સીધી કલા. સુગમ સુગમ સાંભળ્યો વાલો શિર સદગુરુ હોય જેને, કે જેના મસ્તક ઉપર સદગુરુ સાચા આત્મજ્ઞાની બ્રહ્મનિષ્ઠ ને બ્રહ્મસ્તોત્રીય બ્રહ્મ બોધ આપવા વાળા, બ્રહ્મમાં નિષ્ઠા વાળા અને અજ્ઞાની નો હોવા જોઈએ. પોતાના ગુરુ, જે ગુરુ એને શરણાગતિ લીધી તો અજ્ઞાની ગુરુ હોવા જોઈએ નહીં. 4 ખાણ 84 ભટકે, નિર્ભય પદ ના પામે. મનુષ્ય પ્રાણી જોગ જગન વ્રત દાન આચરે પણ નિર્ભય પદને પામતો નથી. 68 તીર્થમાં ફરી આવે, તનને કષ્ટ આપે, નિર્ભય પદ પામતો નથી. હે મન, સમજી લે મન સીધી કલા, સદગુરુ નિજ નામ લખાવે. કે સાચા સદગુરુ સંત નિજની વાત કરશે. નિજ્યા ધર્મ એ મહાધર્મ છે, દેવના ધર્મથી પર છે. તારું ખરું વાસ્તવિક સ્વરૂપ સૌથી ન્યારું છે. હે પ્રાણી, એમાં તું સ્થિતિ કર, લક્ષ્યમાં રાખ અને મન પરિબ્રહ્મ પરમાત્મા એટલે સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માનો યોગ કરી રાખે. માહે મન તું લઈ થઈ જા. નારદ સારદ વ્યાસ વિરંચી અહીં પતિ નિસ્તિલ ધ્યાવે. કે નિજ નામને ઈચ્છા બધા કરે છે, પણ તોય કોઈ પામી શકતું નથી. 4 વેદ સરસ્વતી સંકાતી અગમ અગાધ બતાવે. કે આ દેવી દેવો, આ મહાવિભૂતિઓ ગહેરાઈ વાળું એટલે ઊંડાણ પૂર્વકનું ગૂઢ બતાવે છે કે સંસારી જીવોને ગમ નથી. પણ જો સદગુરુના દેશમાં આવે, આશ્રય લે, તે અગમ નિગમથી પાર જઈ અને ગમમાં આવી જાય છે. સદગુરુની ગમ પામી જાય છે. ઈંગલા પિંગલા સાધે સૂક્ષ્મના, મનને માટે જે એકાગ્ર સ્થિતિ છે, ચેતન અને મનને જેમાં આલિંગન કરવાનું છે. લિંગ લવલિંગ કદાચ સાચા સદગુરુ મળ્યા નથી, આત્મ ઉપાસના આત્મયોગ આપ્યું નથી, આત્મ ઓળખાણ કરાવી નથી. ઈડા અને પિંગલા બે સાથે ચાલે તો સૂક્ષ્મણા. ખાસ ધ્યાન દેજો. સમથી ઉઠાવ્યો, હમથી મૂક્યો, હમથી ઉઠાવ્યો, સમથી મૂક્યો. દ્રષ્ટિને બ્રહ્મરંધ્રે સ્થિત કરી રાત દિવસ એનો અભ્યાસ કરીને તું આત્મ ઉપાસના બની શકતી. શું કે સતગુરુ જીવનમાં આવ્યા નથી, સાચા સંત નો યોગ થયો નથી. ઈડા પિંગલા સાધે સૂક્ષ્મણા પ્રાણને રોકી દે છે બ્રહ્મરંધ્રે. પણ છતાંય પરમ પદને પામતા નથી, આત્મ ઉપાસના થઈ શકતી નથી.
ભંવર ગુફામાં ભાડે 5 તત્વમાં તેજ છે, તે ભંવર ગુફામાં ભાડે છતાંય પોતાની આત્મસ્થિતિ બ્રહ્માકાર સ્થિતિ થઈ શકતી નથી. તેજ તત્વનો કરે નિવેડો, તોય અલખ તણી લખ ના આવે. નિરંજન દેવ, અંતરાત્મા, ચૈતન્ય બ્રહ્મ, કે જેને આપણે પરિબ્રહ્મ પરમાત્મા કહીએ, આટલું કરવા છતાં તેને સદગુરુથી વિમુખ એ જીવાત્માને ક્યારેય એ લક્ષમાં આવતું નથી. અને જીવ મટીને ક્યારેય પરિબ્રહ્મ પરમાત્મા રૂપ થઈ શકતો નથી. શું કામ? એમાં ગુરુ પોતાના ગુરુની કૃપા અને દયા હોવી જોઈએ, તો જ થઈ શકાય છે. કેવું છે એ વ્યાપક સ્વરૂપ છે, અલખને લખમાં લાવો છો. સાંખ્યની અંદર પણ કહી દીધું, સૌમાં વ્યાપિક સૌથી ન્યારો. સૌમાં વ્યાપક સૌથી ન્યારો. એવું અગમ જ્ઞાન દર્શાવે સાચા સંત. સદગુરુ સ્થાન કરે છે પ્રેમમૂર્તિજી, કે જ્યાં મન, બુદ્ધિ કે ઇન્દ્રિયોની પહોંચ નથી, એવું એ સ્વરૂપ આપની સન્મુખ પ્રગટ કરે અને દર્શાવે છે. એટલા માટે જ અર્જુન નામના શિષ્યએ વાત કરી કે પ્રભુ, આપના અવિનાશી સ્વરૂપને એનું મને દર્શન કરાવો. દર્શન એટલે દર્શાવો, કે જે ચર્મચક્ષુનું કામ હતું નહીં. ચર્મચક્ષુથી જોઈ શકાય એવું હતું નહીં, પણ એને જરૂર જાણી શકાય એવું હતું. ભગવાનની કૃપાને દયા થાય તો અર્જુન એ રૂપે થઈ શકે એમ હતો, દેહરૂપ મળી અને પોતાના પ્રાણમાં જ સ્થિતિ કરી નિરખી હગે એવું હતું. પણ જો ભગવાનની કૃપા થાય તો એ બ્રહ્મ સ્વરૂપને પામે, પરમાત્માને પામે, નહીતર પામી શકતો. કહે દયાળદાર સો સતગુરુ પૂરા, કે જો આવું દર્શાવે તો એ સો સતગુરુ છે, પૂરા છે, અધૂરા નથી. એટલા જ માટે પૂર્ણ પુરુષોત્તમ કહ્યા. શું કહ્યું? પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ. જો જન્મ મરણ વિશ્રામે, મનમાંથી એવા સદગુરુઓ જન્મને અને મરણને વિસરાવી દે છે. એ સ્વરૂપ કેવું હતું? સૌમાં વ્યાપક, સૌથી ન્યારો. જોગ જગન વ્રત દાન કરે, વ્રતો આચરે, અક્ષર તીર્થમાં ફરે, છતાં એ સ્વરૂપને પમાતું નથી સાધનથી. જપ તપ પૂજા પાઠ કરે તો પણ પમાતું નથી. એ હતું સચ્ચિદાનંદ પદ. એ હતું સચ્ચિદાનંદ પદ. એટલે કે છે કે સચ્ચિદાનંદ પદ નિરખ્યું. સ્વાનુભવમાં લખ્યું તેમ નિરખ્યું. હરખ્યું મારું મન જો. અર્જુનનું મન કેને જોઈને હરખું હશે? કેને જોઈને હરખું હશે? આંખ તો હશે ને, નિરખતી હશે. કેને જોઈ? પોતાના ગુરુને ને. પોતે કેવા ગુરુ માન્યા હતા? પરમ. શું કે કંઠી નહોતી બાંધી પ્રેમમૂર્તિની જેમ, કે એકાદ તંત્ર મંત્ર આપ્યો? યુગે યુગે ધર્મની સ્થાપના, યુગે યુગે ધર્મની સ્થાપના કરવા માટે હું અવતાર ધારણ કરું છું.
છતાં પણ જો હું કોણ ને તું કોણ, હું અવતાર ધારણ કરું છું મારી પ્રકૃતિ યોગ માયાનો આશ્રય લઈ. ક્યારેય માના ગર્ભમાં આવતું નથી. આને પહેલા પણ પ્રેમમૂર્તિજીએ વાત કરી દીધી. હરખ્યું મારું મન જો આવા ગમનની આડી ટળી, હું જન્મું છું, હું મરી જઈશ, હું આવું છું, હું જાઉં છું. કયું પદ નિરખતા? સચ્ચિદાનંદ પદ નિરખતા. અર્જુનનો ભય ક્યારે ટળ્યો? એની અંદર ગોતવા જાય તો મળશે. પણ અર્જુન ને ભગવાન સમય જ્ઞાની મહાત્મા મળ્યા નથી. અને અર્જુન આપ વડે આટલા સાધન કરી જો એની અંદર નિરખવા જાય તો મળશે. પ્રેમ મૂર્તિજી તમને મળ્યા નથી, નિરખવા જાશો તો મળશે? ક્યારેય મળે નહીં. એટલે ન્યારું કહેવામાં આવે છે. ઇન્દ્રિયો જાણી શકતી નથી, મન એને ચિંતવી શકતું નથી, અને ત્યારે એ નિરખ. કોણ નિરખે છે? બહુ સરસ વાત છે. હરખ્યું મારું મન જો. મન કેનું? જનક રાજા મન આપે છે તો શું કહે છે? અહીંયા તમે શું કહો છો? ગુરુદેવ મન મારું છે. તન ધન કે વેગો મારા નથી, એ તો ઈશ્વર પ્રભુની દોલત છે. પણ મન મારું છે એ તો મારા પહેલાય બીજાનું હતું, અત્યારે ઈશ્વરનું છે અને હજી ઈશ્વરનું જ રહેશે. પણ મન મારું છે ગુરુદેવ. હું તમને મારું મન આપું છું. આપનું વચન. આવા ગમનની આટી ટળી ગયું દૂરદર્શન જો. કે મન જે ભટકતું હતું, દૂરદર્શન કરવા માટે અર્જુન મનને દર્શન નહોતું થયું. ત્યારે એની વૃત્તિ દૂર હતી. પણ જ્યારે સન્મુખ શ્રી હરિ મળ્યા, ભવ દુઃખ હરણ મળ્યા, શ્રી ભગવાન મળ્યા, એવા મહાત્મા દેવ સમય જ્ઞાની મહાત્મા. આ સમય નથી એમ પણ કહી ન શકાય, છે એમ પણ કહી ન શકાય. છતાં સન્મુખ. એટલા માટે કે છે ટળી ગયું દૂરદર્શન છે. સચ્ચિદાનંદ પદ નિરખ્યું. સચ્ચિદાનંદ કોણે નિરખાવ્યું? પ્રેમ મૂર્તિજીએ નિરખાવ્યું, આપે નિરખ્યું. નિરખતાની સાથે જ મન રખ્યું. પાસે પરબ્રહ્મ પ્રગટ થયા. હવે જો ભગવાન સન્મુખ ન હોય, દીપક જ પ્રગટ આપણી સામે ન હોય, તો બુઝાયેલું દીપક પ્રગટ થાય ના થાય. ત્યારે આ યોગ, આ પરમ યોગ, સહજ સહજાનંદ, સહજ સમાધિ, સહજ જ અલગ લક્ષમાં લાવો. અલગ લક્ષમાં લાવો. જીવ ટળી શિવરૂપ થાવ, અહીંયા પરબ્રહ્મનો યોગ થાય. બાકી જીવ જંતુ જેવા ગુણો ધારણ કરો કે આટલા સાધન કરી લ્યો તો પણ થતું નથી. સહજ સહજાનંદ, સહજ સમાધિ, સહજ પરમ યોગ, સહજ સ્વાનુભવ અને સહજ બ્રહ્માકાર સ્થિતિ. પાસે પરિભ્રમ પ્રગટ થયા, રહ્યા મારા હૃદય મોજાર છો. ક્યારે આવ્યા હૃદયમાં? તો અર્જુન મૈડામાં પહેલા હૃદયમાં લઈ ગયો. તમને પ્રેમ મૂર્તિજી મૈડામાં તમે હૃદય મોજારમાં નિરખી ગયો, લઈ ગયો.
અરે એની આરો રહ્યો ને એ આવી ઉતાર્યો એ ન્યારો રહ્યો ને એ તારી અંદર આવ્યો, તારા હૃદયમાં આવ્યો છે કે જે આવે નહીં જાય નહીં એવો છે ને એને ત્યાં ખાણું ઠેરાયું છે. બાકી તો ન આપણે ગોતી લખ્યા. રહ્યા મારા હૃદયની મોજારજો, બહાર ભીતર વિશ્વરૂપ દર્શન યોગ. ભીતર એક તમારી ભીતર, બહાર ભીતર ભરી રહ્યા, બહાર ભીતર ભરી રહ્યા, નિરખ્યા મેં તો નવખંડ બહાર જો. નવખંડ દેશ વિદેશ પણ થાય. નવખંડ એટલે નવ દ્વાર વાળું આપણું આ દેહરૂપી નગર. એટલે આપણે નિજમાં જાય વૃત્તિ દૂરની તો નવ દ્વાર વાળું આ શરીરરૂપ નગર છે. આ નવખંડ કહેવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે નિરખ્યા મેં નવખંડ બહાર જો. અર્જુન એની ઇન્દ્રિયમાં ગોતવા જાય તો મળે. તમે પ્રેમ મૂર્તિજીને તમારી અંદર ગોતવા જાવ તો મળે ના મળે. કદાચ હૃદયે મૈડા પેલા લ્યો તો એ લઈ શકાય નહીં. એટલે અહીંયા કે છે નવખંડ બહાર ને નિરખ્યા, સુરતા ગઈ રે સતલોકમાં. અર્જુન સુરતા ક્યાં ગઈ? તમે ક્યાં ગયા? જ્યાં અનુભવ્યાનો દેશ જો. ખાલી ભગવાન એક હતા તે દિવસે. જ્યાં અનુભવ્યાનો દેશ જો. એટલે તો કે છે હે અર્જુન, વિજ્ઞાન સહિત અનુભવ જ્ઞાન કહો. પ્રેમ મૂર્તિજી શું આપે છે? વિજ્ઞાન સહિત અનુભવ જ્ઞાન આપે છે. ઠેઠ પરાપરાથી પાર પરાત્પર બ્રહ્મ સુધી સ્થિતિ આપની કરાવે છે. અને સંસારના ગુણો હોવાથી, જંતુ જેવા ગુણો હોવાથી, પશુ પ્રાણી જેવા ગુણો હશે તો કદાચ ગમે એટલો પુરુષાર્થ કરી લો આપના માટે તોય નિર્થક જશે. કામ એના માટે ખાસ લક્ષ, ખાસ તત્વજ્ઞાન વિચાર અને મન પોતાના ગુરુમાં હોય, લગ્ની હોય તો એકદમ સુગમતાથી આ ખ્યાલ આવી જાય છે. જ્યાં અનુભવ્યાનો દેશ જો, અનુભવ જ્ઞાન તો કયો શ્રી ભગવાનનો સંતોનો સતગુરુનો દેશ હશે. આજ તમે હાજર એને અનુભવી રહ્યા છો. ચંદા સૂરજને ત્યાં ગમ નહીં એટલે ગુરુ ગમ પ્યારી. ગુરુ પ્રેમ મૂર્તિમાં આપની ગમ આપે છે. આકાશમાં ચંદા છે, સૂરજ છે, પણ તેને તો બ્રહ્મની ગમ નથી. પણ જો આકાશમાં ચંદા અને સૂરજ છે તો એને તો આત્માની ઓળખાણ નથી. એટલે અહીંયા કે છે ચંદા સૂરજને ત્યાં ગમ નહીં, જ્યાં નહીં પવન પ્રવેશ છે, કે જ્યાં વાયુનો પણ પ્રવેશ થઈ શકતો નથી. અગમ ભૂમિના એ સ્થાનમાં આ દેશ કે જ્યાં આજે તમે બેઠા છો, જે સાનિધ્યમાં, તેની સન્મુખ અગમ ભૂમિના એ સ્થાનમાં એ ભૂમિકા અયોગ્ય નહોતી. આ ભૂમિકા ખરી યોગ્ય ભૂમિકા હતી. અર્જુન નામનો શિષ્ય જ્યારે ભગવાન એને મોહ થયો એટલે નિર્મોહી બનાવવા માટે, મોહમાંથી આસક્તિ દૂર કરવા માટે ઘોર અજ્ઞાન રૂપી નિંદ્રામાં ઘોરાણો હતો. ત્યારે ભગવાન એને કહે છે અનાર્યોએ સેવેલો સ્વર્ગ નહીં
આપનારો અપકીર્તિકારક કે એ મોહ આંધળો છે. કસ સમયે તને ક્યાંથી આપ્યો કે તને તારા દેહનું સુખ પણ આપી શકશે નહીં. સ્વર્ગ એટલે જ બધા જ પ્રકારે આપણા શરીરનું સુખ હોવું જોઈએ. જૂઠી માયા નથી આપી શકતી. જગતની માયા નથી આપી શકતી કે જેને આપણું નથી અને આપણા માની રહ્યા છે. એટલે કીધું કે આવો મોહ કવચ તને ક્યાંથી પ્રાપ્ત થયો? આ સમયે અસમયે. અર્જુન, આ અયોગ્ય ભૂમિકા છે. પછી યોગ્ય ભૂમિકામાં આવી શરણો સ્વીકારી લે છે. પ્રભુ, આપનો શિષ્ય છું, શેમાં મારું કલ્યાણ હું જાણતો નથી. આ યોગ્ય ભૂમિકા સતલોક. શેમાં મારું કલ્યાણ હું જાણતો નથી. શસ્ત્ર વિદ્યા, સમૃદ્ધિ, કુટુંબ, કબીલો, ગૃહસ્થા ધર્મો, તે બદલ જે કાંઈ અહીંયા વાત કરી આગળ, જોગ જગન તપ વ્રત દાન તીરથ, પણ એમાં ક્યાંય એને શાંતિ મળી. પ્રભુ, આપનો શિષ્ય જેમાં મારું કલ્યાણ હોય ને ચોક્કસતાથી હું સમજતો કે મારું આ સાધનમાં કલ્યાણ છે, પણ એમાં નિશ્ચિતપણું નથી. પણ હે વાલા, હું આપનો શિષ્ય છું, શેમાં મારું કલ્યાણ છે હું નથી જાણતો. ચોક્કસતાથી જો મારું કલ્યાણ હોય એવો મને આ સાચી મિત્રતા, આ સતલો અક્ષર પુરુષોત્તમ દેશ કે જ્યાં અનુભવી સતગુરુ સાચા સંતો સિવાય કોઈ હોતું નથી. હંસોની જ ત્યાં અવર જવર હોય છે. ત્યાં કોઈ કાગડા, બગલા, કૂતરા આવી શકતા નથી. કેવલ પરમહંસોની આવું અને એટલા માટે અહીંયા વાત કરી. અગમ ભૂમિના એ સ્થાનમાં સુકે હવે એવી ખરી ભૂમિકામાં આવ્યો છે. તમે ખરી ભૂમિકામાં આવ્યા છો. વણ પંડે, વણ પંડે, પંડે એટલે પીઠ આપનો તે. વણ પંડે અને ગુરુનો. વણ પંડે પરખ્યા મેં પ્રાણ જો. આ અગમ સતગુરુ હોય ને ઉરદ ઉરદના કાઢ વિદેહી પણ વેદ ભણે રે રસના વિના. ઘણી વાર એ વચન ગુરુમાં આપે તમને. વેદ ભણે રે કોણ? સાચા સતગુરુ, સાચા સચિદાનંદ સ્વરૂપ કે જે બ્રહ્માકાર બ્રહ્મ સ્થિતિ દેનાર. એટલે કહ્યું કે બ્રહ્મની સ્થિતિ તે એ વાંચી લેવાતી નથી, વાંચી પમાતી નથી. કે અનેક પ્રકારના બાહ્ય સાધન કરી લે તો પણ પમાતી નથી. વેદ ભણે રે રસના વિના વર્ણવે પદ નિર્વાણ જો. એ જે નિર્મળ સ્વરૂપ છે, નિષ્કલંક સ્વરૂપ છે, જે નિર્દોષ સ્વરૂપ છે, જે બધાથી ન્યારું પરાત પર બ્રહ્મ છે, જેનું રૂપ નિરાકાર છે, જેનું નામ નિર્ગુણ છે, જેનું રૂપ સ્વરૂપ અને ગુણ અને પ્રભાવ ન્યારો છે. સંસારના જીવો જેવો નથી. આ સતલોક તે સ્થાનકે મન સ્થિર થયું. કોનું? રાજા જનકનું, ભગવાન રામ એ સાધક મનનું. હજી કાંઈ અહંકાર અભિમાન રૂપી છોડા હોય તો હજી કાંઈ હાથમાંથી બગડી ગયું, હજી હાથમાં બાજી છે. હજી એકવાર ઉતારી નાખો માના ચરણમાં. એક બાજુ મૂકીને આવો
તો જ સૂઝશે, અને સૂઝશે તો જ તમે બુજાશો. શું કે બુજાવા વાળો તો મળી ગયો છે, પણ મન હરાયા ઢોર જેવું જ રાખશો. જેને આપ્યું એમાં નથી, તમારી પરમ ગતિ નથી. એટલા માટે અહીંયા વાત કરે છે કે તે સ્થાનકે મન સ્થિર તનું, નહીં છાયા ને નહીં તો. ન આયા વૃક્ષ જેવો છાયો છે, ન આયા ધુમાડા જેવો ધૂપ છે, તો અહીંયા સતલોકમાં શું છે? તો અહીંયા સતલોકમાં શું છે? શું લઈ જાઓ છો? શું ભાળી જાઓ છો? શું અનુભવી જાઓ છો? અને શું નિરખી જાઓ છો? અને શું લઈને ઉઠો છો? કહે દયાળદાસ. દયા ગુરુદેવની આ પામવામાં, આ નિરખવામાં. દયા ગુરુદેવની નામી થયો નામ સ્વરૂપ જો, નામી થયો શરણે આવ્યા. એટલે વાલા કે કુટેવોને ત્યાગી થયો. દારૂ એક શબ્દ બોલાય એટલે તમાકુ આવી જાય, ગાંજા, ચરસ, બીડી, સિગારેટ, બીજી કાંઈ કુટેવ હોય બધી ત્યાગી ગઈ. ત્યાગવું સહેલું છે, પણ જો ઈ રહી ગઈને પશુ અવતરશો. લુલા આંધળા બેડા, લુલા લંગડા અવતરશો. પંચશીલ એટલે મનુષ્ય 5 પ્રકારનું પાપ કરતો આવે છે. ગમે એટલા દાન કરી દે, ગમે એટલા પુણ્ય કરે તો 5 પ્રકારના પાપમાંથી મુક્ત થતો નથી. જ્યારે સચ્ચા ગુરુદેવ મળે, 5 પ્રકારનું જે શીલ છે, શીલમાં પોતે એવો આચરણી બની જાય, ગ્રંથિ વાળો, દ્રઢ નિષ્ઠા વાળો. અને એ કર્મની ત્યાગી છે કે કર્મ કરવા યોગ્ય નથી. પોતાની ભૂલ સ્વીકારે ત્યારે પવિત્ર થઈ જાય, ત્યારે વિજ્ઞાન રૂપી ગંગામાં ગોદડી ધોવાય. હરિઓમ તત્ સત. ગ્રહણ કરજો, સુરતામાં ધ્યાને કરજો, શ્રવણ મનન નિધિધ્યાસન કરજો, આત્મદ્રષ્ટિ રાખજો, નામ ભજન કરજો, શ્વાસોશ્વાસ. હરિઓમ તત્ સત. શ્રીજી